નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ભૂગોળની અંદર વિભાગ સી અને વિભાગ ડી ની અંદર મધ્યક અને મધ્યસ્થના જે દાખલા પૂછાય છે એ દાખલા આજે આપણે સરળ સમજૂતી સાથે જોવાના છીએ। તો સૌથી પહેલા મધ્યકના દાખલા થોડાક એકંદરે સરળ છે, તો જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે એવો એક નમૂનાનો દાખલો આપણે જોઈશું, જેથી તમને ખ્યાલ આવે કે સાહેબ આમાં દાખલા લખવાના છે કેવી રીતે। તો પહેલી વસ્તુ કે ભાઈ જ્યારે તમને મધ્યકનો દાખલો પૂછે ત્યારે એમાં આવી રીતે આમ રકમ આપેલી હોય તો પહેલું કામ શું કરવાનું છે, તો કે સાહેબ પહેલું કામ છે એ અવલોકનોની સંખ્યા છે એ જોવાની છે। અવલોકનની સંખ્યા જોયા પછી એને શું કરવાની છે, તો કે ભાઈ એને ગણવાની છે। ગણવાની મતલબ કે કેવી રીતે, તો કે ભાઈ 110 આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5, મતલબ કે અવલોકનની સંખ્યા 5 થઈ। હવે જ્યારે આપણે પહેલા સરાસરી ચેપ્ટર અગાઉ ક્યાંક ભણેલા હતા કે ભાઈ આપેલા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા, આવું કંઈક સૂત્ર બનેલું હતું। તો એ જે સરાસરીનું સૂત્ર છે આનું આ જ સૂત્ર અહીંયા આપણને મધ્યકમાં લાગવું પડે છે, અને અહીંયા એ સૂત્ર આપેલું છે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n। એમાંથી આ જે નિશાની છે આ ઘણીવાર પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી આ જે આકૃતિ આપેલી છે એને શું કહેવાય, તો આ આકૃતિ આપેલી છે ને એને સિગ્મા કહેવાય। હવે બીજી વસ્તુ કંઈ નથી કરવાની, અહીંયા જે અવલોકનો આપેલા છે એનો સરવાળો કરવાના છે। કયા અવલોકનો, તો કઈ 110 120 125 132 123। હવે અહીંયા જે અવલોકનો આપેલા છે આ બધાનો ટોટલ કરી અને અવલોકનની સંખ્યા, મતલબ કે 5 અવલોકનની સંખ્યા થઈ। કેમ ખબર પડે, તો કે સાહેબ 1 આ 2 3 4 અને આ 5, આના વડે ભાગાકાર કરવાનો છે। હવે આ બધાનો તમે સરવાળો કરશો તો 610 થશે અને છેદમાં 5, 610 ભાગ્યા 5 આ તમે ભાગાકાર કરશો 5 ભાગ્યા 610 એટલે 610 ના 5 ભાગ કરો એટલે 122 જવાબ આવે। તો 122 એની મધ્યક થયો। આ હાવ સિમ્પલ છે। હવે મધ્યસ્થ માટેના થોડાક દાખલા જોઈએ। તો મધ્યસ્થની અંદર તમને જે રકમ આપેલી છે આ રકમને ખાલી ચડતા ક્રમમાં ગોઠવવાની છે। અહીંયા મેં ખાલી એક જ રીતના દાખલા લીધા છે, કેમ કે પરીક્ષામાં એક જ રીતના પૂછાય છે। કઈ રીતના, તો કે ભાઈ અયુગ્મ રૂપ છે એ અયુગ્મ વ્યાખ્યાવાળું અયુગ્મ સૂત્રવાળી એક જ રીત પૂછાય છે, બાકીની પૂછાતી નથી। પૂછાય છે પણ જૂજ કિસ્સામાં પૂછે, એટલે અહીંયા આની સંભાવના વધારે છે। હવે બીજું કંઈ નથી કરવાનું, અહીંયા જે રકમ આપેલી છે આને ચડતા ક્રમમાં ગોઠવવાની છે। ચડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી પહેલા કઈ સંખ્યા આવે, તો કે સાહેબ ચડતા ક્રમની અંદર સૌથી પહેલા નાની સંખ્યા આવે। પગથિયા ચડતા હોય તો પહેલા પહેલું પગથિયું ચડો, નહીં કે છેલ્લું, એટલે પહેલા નાની સંખ્યા આવે। અને આમાંય ભૂલ ન થાય એના માટે એક ટ્રીક યાદ રાખવાની છે। જો અહીંયા રકમ આપેલી છે એમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે, તો કે 108, ચાલો એના ઉપર લીટો મારી દો એટલે 108 નું કામ પૂરું। પછી તો કે 148 148 148 અહીંયા છે, લીટો મારો પૂરું। 150 એનું કમ્પ્લીટ, 160 એના પછી 170 એના પછી 180 પછી 185 190 અને 240 પૂરું। આને ચડતા ક્રમમાં ગોઠવા પછી અવલોકનની સંખ્યા 9 છે, મતલબ કે આ ગણો ને 1 2 3 4 5 6 7 8 9 છે। જે 9 સંખ્યા છે ને અયુગ્મ છે, એકી સંખ્યા છે, અને અયુગ્મ સંખ્યા માટેનું સૂત્ર છે m મધ્યસ્થ બરાબર n પ્લસ 1 છેદમાં 2। હવે n કેટલા છે, તો કે સાહેબ 9 છે। કેવી રીતે ખબર પડી, તો આ ગણો ને એટલે ખબર પડે કે આ 9 સંખ્યા છે। 9 વત્તા 1 કેમ મૂક્યો, તો કે સાહેબ સૂત્રમાં છે એટલે। આ 2 ક્યાંથી આવ્યા, તો કે સાહેબ સૂત્રમાં છે એટલે। 9 વત્તા 1 કરો એટલે 10 થાય, જો અહીંયા મેં લખેલા જ છે, છેદમાં 2 એમના એમ। હવે ભાગાકાર કરો એટલે 5 વધે। પાંચમા અવલોકનની કિંમત, હવે પાંચમા અવલોકનની કિંમત મતલબ કે 170 એ કયા જોવાના, તો કે આ ચડતા ક્રમમાં જે સંખ્યા ગોઠવી છે આમાંથી પાંચમું અવલોકન જો આ 170 છે, આ 1 આ 2 આ 3 આ 4 અને 170 પાંચમું અવલોકન થયું। એટલે છેલ્લું વાક્ય લખી દેવાનું કે પાંચમા અવલોકનની કિંમત 170 છે, જે આપેલી માહિતીનો મધ્યસ્થ થશે। ત્યાર પછી બીજી એક રકમ અહીંયા આપણે જોઈ લઈએ એટલે થોડાક નમૂના માટે પ્રેક્ટિસ થઈ જાય। રકમ આપેલી છે 230 80 200 110 115 75 અને 231। સૌથી પહેલું કામ શું કરવાનું છે, તો કે ભાઈ આપેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના। ચડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી પહેલા નાની સંખ્યા આવે, તો 75 એના પછી 80
એના પછી 110, 115, 200 પૂરા, 230 અને 231 આ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયેલી. હવે અવલોકનની સંખ્યા ગણો કેટલી છે? તો કે સાહેબ અવલોકનની સંખ્યા 7 છે. 7 હોય તો કઈ સંખ્યા કહેવાય? અયુગ્મ કહેવાય. અને અયુગ્મ સંખ્યા હોવાથી કયું સૂત્ર લાગુ પડે? તો કે m બરાબર n પ્લસ 1/2. n એટલે કેટલા? તો કે ભાઈ 7. કેવી રીતે ખબર પડી? તો કે આ ગણો તો આ સંખ્યા કેટલી થાય? 7 થાય છે. કેટલી થાય છે? 7. 7 વત્તા 1/2 મતલબ કે 8/2 એટલે ચોથા અવલોકનની કિંમત. ચોથું અવલોકન કયું છે? તો કે 115. કેમ ખબર પડી? તો કે અહીંયા ગણો એટલે 115 ચોથું અવલોકન થયું. છેલ્લી લાઈન લખી દેવાની કે અહીંયા ચોથા અવલોકનની કિંમત 115 છે, જે આપેલી માહિતીનો મધ્યસ્થ થશે. રાઈટ. આ રીતે મધ્યક અને મધ્યસ્થના બહુ સરળ એવા દાખલા પૂછાય છે અને આ બંને દાખલાના 5 માર્ક્સ રોકડા હોય છે. મધ્યસ્થનો દાખલો 3 માર્કમાં અને મધ્યકનો દાખલો 2 માર્કમાં પૂછાય છે. રાઈટ. એટલે એક જ વિડીયોમાં ડેફિનેટલી રકમ ચેન્જ થાય પણ રીત આની આ જ રહેશે. ઓકે, તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.